ફિકર નોટ જોઈશે ઓછી નોટ આ હું નહીં સરળમ હાઇટ્સ વાળા કહે છે આ એમની નોટ છે માત્ર 3699 રૂપિયા સ્ક્વેર ફૂટનો ભાવ કાઢ્યો છે જે આ પોકેટ એરિયામાં બહુ રીઝનેબલ પ્રાઇસમાં છે। આ છે લિવિંગ એરિયા, આ 16x12 નો લિવિંગ અને ડાઇનિંગ એરિયા આપેલો છે આપણે। ઓકે, માસ્ટર બેડરૂમ આવી જશે 10.5x12 નો સ્ટેન્ડિંગ બાલ્કની સાથે, પ્લસ અહીંયા આપણે 7x4 ના ટોયલેટ બાથરૂમ અટેચ આપેલા છે। બાથરૂમ ફિટિંગ્સ આપણે બધા જગુઆરના પ્રોવાઈડ કરી છે ફોલ સીલિંગ સાથે। 650 કાર્પેટ એરિયા, બધી એમ્યુનિટી સાથે, જિમ્નેશિયમ પ્લસ બેન્ક્વેટ હોલ આવી જશે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, મિની થિયેટર, RMCની કનેક્શન અહીંયા આપણે કસ્ટમરને બધાને પ્રોવાઈડ કરી છે, પ્લસ વિંગ વાઇઝ સેપરેટ બોર આવી જશે એટલે પાણીની સમસ્યા આજીવન અહીંયા તકલીફ પડશે નહીં। પાછળ 150 ફૂટ રિંગ રોડ આવી જશે, ત્યાંથી 100 સ્ટેપ આગળ રોડ ટચ પ્રોજેક્ટ છે આપણો, પ્લસ 60 ફૂટના મેઇન રોડ આપણો ફ્રન્ટ આવી જશે। આપણા પ્રોજેક્ટની ખાસ વાત એ છે જેવડો આપણા પ્રોજેક્ટનો ફ્રન્ટ છે આખા પ્રોજેક્ટનો, આપણા પ્રોજેક્ટની એક્ઝેક્ટ સામે એવડા જ ફ્રન્ટનું RMCનું ગાર્ડન આવેલું છે એટલે સામે હવા ઉજાસ તમને પ્રોપર મળી રહી અને લોન બી થઈ શકે છે ને? હા, 100% લોનેબલ છે। ફિકર નોટ જોઈશે ઓછી નોટ આ હું નહીં સરળમ હાઇટ્સ વાળા કહે છે આ એમની નોટ છે અને નોટ ઉપર આખા રાજકોટ એરિયામાં બધે હોર્ડિંગ્સ ઉપર બધી જગ્યાએ એ લોકો ભાવ લખીને રાખ્યો છે। માત્ર 3699 રૂપિયા સ્ક્વેર ફૂટનો ભાવ કાઢ્યો છે જે આ પોકેટ એરિયામાં બહુ રીઝનેબલ પ્રાઇસમાં છે। માત્ર અહીંથી 100 ડગલા ચાલીએ ને 150 ફૂટ રિંગ રોડ છે। લોકેશન તમને કહું રાજકોટ એરિયામાં માધાપર સર્કલ પાસે અને અતિથિ દેવો ભવ હોટલ છે એની તદ્દન નજીક આ પ્રોજેક્ટ આવેલો છે। 2 BHK ને 3 BHK આ પ્રોજેક્ટ છે। એમ્યુનિટીઝની વાત કરીએ તો એમાં સ્વિમિંગ પુલ છે, ઇન્ડોર ગેમ્સ છે, જીમ છે, થિયેટર છે, બેન્ક્વેટ હોલ છે, આ બધી ફેસિલિટીને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને પાણીનો કોઈ ઇસ્યુ નથી, પાણી પણ અહીંયા ભરપૂર છે। હવે જાજી વાર નહીં કરીએ, આપણે ઉપર જઈને સેમ્પલ ફ્લેટ જોઈએ અને 10 થી 12 મહિનામાં એ લોકો તમને પોઝેશન પણ આપી દે છે। ફટાફટ ઉપર જઈને આપણે સેમ્પલ ફ્લેટ જોઈએ, ચાલો શરૂ કરીએ। કેમ છો સાહેબ? બસ એકદમ મજામાં સાહેબ તમારું નામ જણાવી દો। વિજયભાઈ। અને અત્યારે આપણે જે અંદર એન્ટર થાય ને એટલે પહેલાં જ લેફ્ટ સાઈડ આ ઓફિસ આવે છે અને ત્યાં સૌથી પહેલાં આ લોકો ડિસ્કસ કરે, બેસાડીને એમનું બ્રોશરની બધું બતાવતા હોય, સમજાવતા હોય અને પછી સેમ્પલ આવશે અહીંયા પાછળ બતાવતા હોય, બરાબર ને? હવે સાહેબ આ જગ્યાએ કોઈને આવવું હોય તો આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? માધાપર સર્કલથી તમે ADB હોટલ બાજુ આવો એટલે મારુતિ સુઝુકીના ડોમથી સાધુ વાસવાણી કુંજ રોડ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આપણો પ્રોજેક્ટ આવે છે જે 150 ફૂટ રોડ ટચ જ પ્રોજેક્ટ છે। ઓકે, અધરવાઇઝ તમે 150 ફૂટ રોડથી પણ અહીંયા આવી શકો છો। ઓકે, અત્યારે આ સિવાય બીજો એક આપણો પ્રોજેક્ટ ચાલુ છે? હા, જીવરાજ પાર્કમાં શરણમ સેફરન કરીને આપણો પ્રોજેક્ટ ચાલુ છે અત્યારે, ઓકે, જે અંડર કન્સ્ટ્રક્શન રહેશે। ઓકે, અને એ સિવાય તમે જ્યારે સેમ્પલ ફ્લેટ જોવા જાશો ને તમને સાથે સાથે એ લોકો ટીવીમાં એમનું 3D વિઝ્યુઅલ બી તમને બતાવે છે એક્ઝેક્ટ આ બિલ્ડિંગ તૈયાર થઈને કેવું લાગશે, આજુબાજુમાં એરિયા કેવો લાગે છે, પ્લસ રસ્તો કેવો નજીકથી જાય છે, એ બધું જ તમને એમાં ક્લિયર સમજાઈ જશે। અને હવે તમારી પરમિશન હોય તો ફટાફટ સેમ્પલ ફ્લેટ બતાવીએ સાહેબ? જી, થેન્ક યુ। એક માળ ઉપર કેટલા ફ્લેટ હશે? 4 અને 5 વિંગ વાઇઝ। વિંગ વાઇઝ એક વિંગમાં 4 છે, એક વિંગમાં 5 રહેશે। ઓકે, અને પ્લસ 3 લિફ્ટ આપણે ઓલમોસ્ટ સેપરેટ 3 લિફ્ટ પ્રોવાઈડ કરી છે એટલે કસ્ટમરને ઉપર નીચે આવવામાં સરળતા રહે। બરાબર, ઓકે। આ છે આપણો 2 BHK નો સેમ્પલ ફ્લેટ જેનો કાર્પેટ એરિયા 650 સ્ક્વેર ફૂટ રહેશે। ઓકે, આ છે લિવિંગ એરિયા, આ 16x12 નો લિવિંગ અને ડાઇનિંગ એરિયા આપેલો છે આપણે। ઓકે, અહીંયા તમને સિટિંગ બાલ્કની આપણે પ્રોવાઈડ કરેલી છે, પ્લસ આ છે આપણું 7.5x8 નું કિચન સર્વિસ પ્લેટફોર્મ સાથે આવશે અને પ્લસ એમાં આપણે 2.5x3 નો સ્ટોરેજ એરિયા આપેલો છે। કિચન એરિયાથી તમે અંદર આવો એટલે આપણે વોશ એરિયા આપેલો છે 8.5x4 ફૂટ વોશિંગ એરિયા। હવે હું તમને બેડરૂમે વિઝિટ કરાવું। આ આપણો માસ્ટર બેડરૂમ આવી જશે 10.5x12 નો સ્ટેન્ડિંગ બાલ્કની સાથે, આ બાજુ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જશે, પ્લસ અહીંયા આપણે 7x4 ના ટોયલેટ બાથરૂમ અટેચ આપેલા છે। બાથરૂમ ફિટિંગ્સ આપણે બધા જગુઆરના પ્રોવાઈડ કરી છે ફોલ સીલિંગ સાથે અને સેનેટરી વેર્સ બધું વરમોરાનું અચ્છા સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કર્યું છે બધું। આવી જશે તમારો ચિલ્ડ્રન્સ બેડરૂમ 10.5x11 નો। આ ચિલ્ડ્રન આપણે નામ આપ્યું છે પણ રૂમની સ્પેસ સારી છે એટલે આમાં કોઈ બી મોટા બી રહી શકે, મોટા બી રહી શકે। પ્લસ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ 7x4 ના જગુઆરના બાથરૂમ ફિટિંગ સાથે, પ્લસ આ બેડરૂમની સિટિંગ બાલ્કની અહીંયા આપેલી જ છે આપણે। બરાબર, એક સારી વાત છે કે 2 સિટિંગ બાલ્કની આવી જાય ને એક સ્ટેન્ડિંગ બાલ્કની પ્રોવાઈડ હવા ઉજાસ ફૂલ છે। હા,
રોડ ટચ આપણો પ્રોજેક્ટ છે 650 કાર્પેટ એરિયા, બધી એમ્યુનિટીઝ સાથે, જિમ્નેશિયમ, એડવાન્સ જીમ આવી જશે, પ્લસ બેન્ક્વેટ હોલ આવી જશે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, મિની થિયેટર, આટલી એમ્યુનિટીઝ આપણે પ્રોવાઈડ કરેલી છે. અને બધી વિંગમાં આપણે જનરલી 3 લિફ્ટ પ્રોવાઈડ કરેલી છે, ઓલમોસ્ટ સેપરેટ લિફ્ટ. ઓટો ડોર લિફ્ટ આવી જશે સ્ટાન્ડર્ડ કંપનીની. કેટલી વિંગ છે ટોટલ? ટોટલ 5 વિંગ છે આપણી. ઓકે. અને આ 150 ફૂટ રિંગ રોડ ટચ કહેવાય ને? હા, 150 ફૂટ રિંગ રોડ આપણે પાછળ જ 150 ફૂટ રિંગ રોડ આવી જશે, ત્યાંથી 100 સ્ટેપ આગળ જ છે. જી. રોડ ટચ પ્રોજેક્ટ છે આપણો, પ્લસ 60 ફૂટના મેઇન રોડ આપણો ફ્રન્ટ આવી જશે. ઓકે. હવે આપણા પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે જેવડો આપણા પ્રોજેક્ટનો ફ્રન્ટ છે, આખા પ્રોજેક્ટનો, આપણા પ્રોજેક્ટની એક્ઝેક્ટ સામે એવડા જ ફ્રન્ટનું આરએમસીનું ગાર્ડન આવેલું છે, એટલે સામે હવા ઉજાસ તમને પ્રોપર મળી રહી. બરાબર. પાછળ 150 ફૂટ રિંગ રોડનો વ્યૂ મળે અને આગળ તમને ગાર્ડનનો વ્યૂ મળી રહે. ઓકે. અને લોન બી થઈ શકે છે ને? હા, 100% લોનેબલ છે. ઓકે. અને પાણીની વ્યવસ્થામાં આરએમસીની કનેક્શન અહીં આપણે કસ્ટમરને બધાને પ્રોવાઈડ કરી છીએ, પ્લસ વિંગ વાઇઝ સેપરેટ બોર આવી જશે. ઓકે. એટલે પાણીની સમસ્યા આજીવન અહીંયા તકલીફ પડશે નહીં. ઓકે. એટલે કોઈને સેમ્પલ ફ્લેટ જોવો હોય તો જો આ રેડી છે. આ 2 BHK જોયું આપણે, બાજુમાં જ એક્ઝેક્ટ એમનો 3 BHK છે, તમે રૂબરૂ આવીને જોઈ શકો છો. અને જેમ એમની આ નોટ છે, ફિકર નોટ ઓછી જોઈશે, એ હકીકત વસ્તુ છે. બહુ રિઝનેબલ પ્રાઇસમાં સારો કાર્પેટ આપે છે. એટલે હું એમ કહીશ કે રૂબરૂ એકવાર વિઝિટ કરશો તો તમને વધારે પ્રોપર આઈડિયા આવશે. માહિતી સારી લાગી હોય તો પ્લીઝ બીજા લોકો સુધી શેર કરી દો. એડ્રેસ નંબર બધું સ્ક્રીન ઉપર આવે છે, તમે કોલ કરીને આ જગ્યાએ વિઝિટ કરી શકો છો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.